100 શબ્દ ઝડપ સ્ટાર્ટ. હાલની અપીલ દ્વારા અપીલ કરતા આરોપીએ વિદ્વાન ખાસ ન્યાયાધીશ શ્રી જામનગર દ્વારા ખાસ કેસ નંબર 5/1986 અન્વયે તારીખ 30/8/2002ના રોજ ફરમાવવામાં આવેલ ચુકાદા અને હુકમને પડકારેલ છે, જેમાં તેને ભારતીય દંડ સંહિતાની કલમ 161 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 5(2) હેઠળ સજાપાત્ર ગુના માટે દોષિત ઠેરવવામાં આવેલ. પૂર્ણવિરામ. આઈપીસીની કલમ 161 હેઠળના ગુના માટે આરોપીને 1 વર્ષની જેલની સજા અને ₹500નો દંડ ચૂકવવાનો આદેશ આપવામાં આવેલ હતો અને દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં તેને 2 માસની સાદી જેલની સજા ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જ્યારે અધિનિયમની કલમ 5(2) હેઠળના ગુના માટે તેને 1 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને ₹500નો દંડ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં 2 મહિનાની સાદી જેલની સજા ફટકારવામાં આવી હતી. પૂર્ણવિરામ. બંને સજાઓ એકસાથે ભોગવવાનો આદેશ આપવામાં આવેલ હતો. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. ફરિયાદી પક્ષનો કેસ એવો છે કે જોધાભા સિદુભા માણેકે તારીખ 20/8/1988ના રોજ ફરિયાદ કરી હતી કે તે 4 મહિના પહેલાં દારૂ પીતો હતો અને 1 વર્ષ પહેલાં તે દારૂ બનાવતો પણ હતો. પૂર્ણવિરામ. જો કે છેલ્લા 4 મહિનાથી તેણે વાઇન લેવાનું બંધ કરી દીધું છે અને છેલ્લા 8 મહિનાથી વાઇન બનાવવાનું બંધ કરી દીધેલ છે. પૂર્ણવિરામ. ફરિયાદી પક્ષનો કેસ એવો પણ છે કે 10 મહિના પહેલાં જ્યારે તે વાઇનના કેસ સાથે ગામ તરફ જઈ રહેલ હતો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ઉમેદસિંહ રાઠોડે તેનો પીછો કર્યો હતો. અલ્પવિરામ. જો કે તે પકડાયો ન હતો. પૂર્ણવિરામ. 2-3 દિવસ પછી જ્યારે તે કોન્સ્ટેબલને મળ્યો ત્યારે તેણે પૂછ્યું, તે દિવસે તમે કેમ ભાગી ગયા? તમારે ₹50 ચૂકવવા પડશે અથવા હું તમારી સામે કેસ દાખલ કરીશ. પૂર્ણવિરામ. તારીખ 16/8/1988ના રોજ પણ કોન્સ્ટેબલ તેને મળ્યો અને કહ્યું કે તમે વાઇનનો વ્યવસાય કરી રહ્યા છો, તેથી તમારે દર મહિને ₹300 ચૂકવવા પડશે, નહીં તો હું તમારી સામે કેસ દાખલ કરીશ. પૂર્ણવિરામ. તેથી ફરિયાદીએ જવાબ આપ્યો કે તેણે વાઇનનો વ્યવસાય બંધ કરી દીધો છે. પૂર્ણવિરામ. તારીખ 19/8/1998ના રોજ પણ કોન્સ્ટેબલે ₹50ની માંગણી કરેલ હતી. પૂર્ણવિરામ. ફરિયાદી પાસે પૈસા ન હોવાથી તેણે તેને કહ્યું કે તે બીજા દિવસે તેને રકમ ચૂકવશે. પૂર્ણવિરામ. ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેણે A.C.B. ઓફિસમાં ફરિયાદ નોંધાવી હતી. પૂર્ણવિરામ. ત્યારબાદ પોલીસ અધિકારીએ છટકું ગોઠવેલ હતું અને છટકું સફળ રહેલ હતું. પૂર્ણવિરામ. તપાસ પૂર્ણ થયા બાદ આઈપીસીની કલમ 161 અને અધિનિયમની કલમ 5(2) હેઠળ ખાસ ન્યાયાધીશ સમક્ષ તહોમતનામું દાખલ કરેલ. પૂર્ણવિરામ. જ્યારે ખાસ ન્યાયાધીશ દ્વારા આરોપીને સમન્સ કરવામાં આવેલ ત્યારે તેણે દોષિત ન હોવાનો દાવો કરેલ અને દાવો કર્યો કે કેસ ચલાવવાની માંગણી કરેલ. પૂર્ણવિરામ. તેથી તેના પર ખાસ ન્યાયાધીશ દ્વારા કેસ ચલાવવામાં આવ્યો હતો અને ફરિયાદી પક્ષે તેના કેસના સમર્થનમાં 6 સાક્ષીઓની તપાસ કરી છે. પૂર્ણવિરામ. ફરિયાદી પક્ષે તેના કેસના સમર્થનમાં 15 દસ્તાવેજો પર પણ આધાર રાખ્યો હતો. પૂર્ણવિરામ. ટ્રાયલના અંતે અપીલકર્તાને નામદાર ટ્રાયલ જજ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલ. પૂર્ણવિરામ. અપીલકર્તાએ હાલની અપીલ દાખલ કરીને તેની દોષિતતાને પડકારેલ છે. પૂર્ણવિરામ. સ્ટોપ.